નમસ્તે મિત્રો, હું નિશા વ્યાસ. આજે આપણે એક એવા ટોપિક પર વાત કરીશું કે જેના વિશે લોકો ચર્ચા કરવામાં શરમ અનુભવે છે. આ જે પ્રોબ્લેમ છે તે 60 વર્ષ પછી દરેક બીજા પુરુષને તેની અસર થતી જોવા મળે છે, જે છે પ્રોસ્ટેટ. આ જે પ્રોસ્ટેટની બીમારી છે એ 60 વર્ષ પછી પુરુષોમાં થાય છે. શું થાય છે, એના લક્ષણો શું હોય છે? તો પેશાબ શરૂ થવામાં પ્રોબ્લેમ થાય છે, સંપૂર્ણપણે બ્લેડર ખાલી થતું નથી, પેશાબનો જે પ્રવાહ છે એ નબળો થાય છે. તો આના વિશે ડિટેલ્સમાં મારી સાથે આજે છે સ્ટુડિયોમાં ડૉક્ટર મોહલ બેંકર, જે તમને વિસ્તારપૂર્વક જણાવશે. હેલો ડૉક્ટર મોહલ બેંકર, સ્વાગત છે તમારું આ સ્ટુડિયોમાં. હેલો. તો જણાવો કે પ્રોસ્ટેટ એ શું છે? સો નિશા, તમે જે વાત કરી એ પ્રમાણે પ્રોસ્ટેટની ગ્રંથિ છે એ પુરુષોમાં પેશાબની થેલીની નીચે જોવા મળે છે અને એનો જે બેઝિક જે પર્પઝ છે એ ઘણા બધા હોર્મોન્સ બનાવવાનો, સિમેન્ટ બનાવવાનો છે. પણ જેમ લેડીઝમાં મેનોપોઝ આવે એમ પુરુષોમાં પણ હોર્મોનલ ચેન્જીસ આવે અને એને કારણે આફ્ટર 55-60 યર્સ એનો અનકન્ટ્રોલ ગ્રોથ થાય અને એની સિચ્યુએશન એવી છે કે પેશાબની થેલીની નીચે એ પ્રોસ્ટેટની ગ્રંથિ આવેલી છે. એટલે જેવી એની સાઇઝ વધે એટલે પેશાબની થેલીમાંથી નીકળતી નળી પર એનું દબાણ આવે અને દબાણ આવે એટલે પેશન્ટને યુરિન પાસ કરવામાં તકલીફ પડે, વારે વારે જવું પડે, રાતે વારે ઘડી ઊભા થવું પડે, પેશાબની ધાર બરાબર ના પડે. આ બધી વસ્તુઓ પ્રોસ્ટેટની ગ્રંથિ એનલાર્જ થવાથી થતું હોય છે. પ્રોસ્ટેટની ગ્રંથિ એક બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે હોર્મોનલ પ્રોડક્શનમાં, જે પુરુષોના શરીરમાં જરૂરી છે, અને પ્લસ સિમેન્ટ ફોર્મેશનમાં. પણ આ જ ગ્રંથિ 60 વર્ષ પછી એના અનકન્ટ્રોલ ગ્રોથને કારણે ઘણીવાર બહુ જ હેરાન કરતી હોય છે. તો જણાવો કે કયા લક્ષણોને અવગણવા ના જોઈએ? સો પ્રોસ્ટેટની જ્યારે તકલીફ શરૂ થાય છે મોટાભાગે 60 યર્સ પછી, ત્યારે શરૂઆતમાં જ્યારે પેશન્ટ નોટિસ કરે છે એનું નોક્ચ્યુરિયા, એટલે રાતે 1 કે 2 વારથી વધારે તમારે ઊભા થવું પડે. કદાચ એકાદ વાર યુરિન પાસ કરવા ઊભા થવું આપણે નોર્મલ ગણીએ, પણ જ્યારે તમારે 2 વાર, 3 વાર, 4 વાર ઊભા થવું પડે તો એનો મતલબ કે પેશાબની થેલી પૂરેપૂરી ખાલી થતી નથી. પછી સમસ્યા વધે એટલે દિવસે પણ પેશન્ટને વારે ઘડી યુરિન પાસ કરવા જવું પડે. યુરિન પાસ કરવા જાય તો ધાર બરાબર ના પડે, જોર કરવું પડે, ફોર્સ કરવું પડે. ઘણીવાર તો એવું પેશન્ટની કમ્પ્લેન હોય છે કે સાહેબ અમને યુરિન પાસ થવાનું સેન્સેશન લાગ્યું અને વોશરૂમ સુધી ગયા ત્યાં સુધીમાં યુરિન અંદર કપડામાં જ પસાર થઈ ગયો. સો આ બધી કમ્પ્લેન સાથે પેશન્ટ્સ આવતા હોય છે અને તમારે આ બધા સિમ્ટમ્સને અવગણવા જોઈએ નહીં, કારણ કે આ જ પ્રોસ્ટેટની કમ્પ્લેનો છે. અને જેમ જેમ આપણે જો શરૂઆતમાં સારવાર નહીં કરીએ અને અવગણીશું તો આની કમ્પ્લેન ધીમે ધીમે વધતી જતી હોય છે અને અલ્ટિમેટલી ક્વોલિટી ઓફ લાઈફ પર ઘણી ખરાબ અસર પડે છે. કારણ કે જો રાતે તમે વારે ઘડીએ યુરિન પાસ કરવા ઊભા થાવ તો ઊંઘ જ બરાબર ના આવે, જો બીજે દિવસે કામ કરવાની મજા ના આવે. સો આ બધી કમ્પ્લેન્ટ્સને અવગણવી જોઈએ નહીં અને તાત્કાલિક ધોરણે એની તપાસ કરવી જરૂરી છે. શું પ્રોસ્ટેટ એટલે કેન્સર? ના, પ્રોસ્ટેટ આપણા મગજમાં એવું છે કે પ્રોસ્ટેટની તકલીફ એટલે કેન્સરની તકલીફ, પણ એવું નથી. પ્રોસ્ટેટના કેન્સર જે છે એના કરતાં વધારે તકલીફ આ જે બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લાઝિયા, કે જે ઉંમરની સાથે પ્રોસ્ટેટનો અનકન્ટ્રોલ ગ્રોથ થાય છે એના પર્સન્ટેજ વધારે હોય છે અને એ લોકોને વધારે હેરાન કરે છે એઝ કમ્પેર ટુ પ્રોસ્ટેટિક કેન્સર. કારણ કે પ્રોસ્ટેટ કેન્સર થવાના જે પર્સન્ટેજ છે એના કરતાં બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લાઝિયાની જે પેશન્ટ હેરાન થતા હોય છે એના પર્સન્ટેજ ઘણા બધા વધારે છે. સો પ્રોસ્ટેટની સમસ્યા એટલે ખાલી કેન્સર નથી, બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લાઝિયા પ્લસ યંગ પેશન્ટમાં ક્રોનિક પ્રોસ્ટેટાઇટિસ, એટલે પ્રોસ્ટેટમાં ઇન્ફેક્શન લાગ્યું હોય એને કારણે વારે ઘડી યુરિન પાસ કરવા જવું પડે, બળતરા થાય, એ પણ બધું કોમનલી જોતા હોય. તો ઓપરેશનમાં ના જવું હોય તો એના વૈકલ્પિક બીજા કયા માધ્યમ છે કે આને ટ્રીટ કરી શકાય? તો તમે સરસ ક્વેશ્ચન પૂછ્યો કે જ્યારે પ્રોસ્ટેટની કમ્પ્લેન હોય અને તમારે ઓપરેશન ના કરાવવું હોય તો અલ્ટિમેટલી જે પ્રોસ્ટેટની સાઇઝ વધી છે એને તમારે રિડ્યુસ કરવી જ પડે. વન વે ઇઝ ટુ ડુ ધ TURP, એટલે સર્જરી છે જેમાં પ્રોસ્ટેટની સાઇઝને સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટથી કટ કરવામાં આવે છે અને સાઇઝ રિડક્શન કરવામાં આવે છે, જેને કારણે દબાણ દૂર થાય. પણ અમે બેન્કર્સ વાસ્કુલર સેન્ટરમાં જે ઓફર કરીએ દેટ ઇઝ અ નોન સર્જિકલ ટેકનિક દેટ ઇઝ કોલ્ડ પ્રોસ્ટેટિક આર્ટરી એમ્બ્યુલેશન. એની અંદર શું કરીએ છીએ તો જેમ આપણે હાર્ટની એન્જિયોગ્રાફી કરીએ એવી રીતે પ્રોસ્ટેટની એન્જિયોગ્રાફી કરીએ છીએ અને એની અંદર સ્પેશિયલ પાર્ટિકલ્સ ઇન્જેક્ટ કરીએ. આ પાર્ટિકલ ઇસ્કેમિયા ક્રિએટ કરે અને પ્રોસ્ટેટના સેલ્સ છે એની સંખ્યા ઘટાડી દે, એટલે પ્રોસ્ટેટની સાઇઝ રિડ્યુસ થઈ જાય. લગભગ 30 to 40% જેટલી સાઇઝ રિડક્શન થતી હોય છે
અને એને કારણે જે દબાણ આવે છે દબાણ રિલીફ થઈ જાય અને પેશન્ટને આ પ્રોસ્ટેટની સમસ્યામાં ઘણી બધી રાહત મળે છે અને આ બધી વસ્તુ આપણે એચીવ કરી શકીએ છીએ કોઈપણ જાતના સર્જરી ટાંકા કટ વગર. અને બીજી વસ્તુ છે કે જ્યારે પણ પ્રોસ્ટેટના પ્રોબ્લેમ સાથે પેશન્ટ આવે છે એમનું એવરેજ એજ ગ્રુપ એ 70 યર્સ પ્લસ હોય છે. એ બધામાં એનેસ્થેશિયાનું રિસ્ક હોય છે, બીજા જાતના રિસ્ક હોય છે. અને જ્યારે અમારી જે નોન સર્જિકલ ટ્રીટમેન્ટ જે પ્રોસ્ટેટિક આર્ટરી એમ્બ્યુલેશન એમાં કોઈ પણ જાતની એનેસ્થેશિયા આપતા નથી એટલે અને કોઈ બ્લીડિંગનું રિસ્ક રહેતું નથી એટલે પેશન્ટ્સને ઘણી સારી રીતે વગર રિસ્કે સારવાર મળે છે. પ્લસ retrograde ejaculation which is a very common complication in TURP સર્જરીમાં જે કોમ્પ્લિકેશન આપણે આ પ્રોસ્ટેટિક આર્ટરી એમ્બ્યુલેશનમાં જોતા નથી એટલે પેશન્ટનું જે સેક્સ્યુઅલ એક્ટિવિટી હોય એ પણ પ્રિઝર્વ થતી હોય જે સર્જરી પછી પ્રિઝર્વ થતી નથી હોતી. સૌથી મોટી સમસ્યા એ બીમારી નથી, સૌથી મોટી સમસ્યા છે શરમ અને મોડું કરવું. તો પ્રોસ્ટેટની સમસ્યા માટે સમયસર તપાસ અને યોગ્ય સારવાર તમે લો તો એને સરળતાથી કાબૂમાં કરી શકાય છે. આ પોડકાસ્ટમાં તમને ક્યાંય પણ બીજી વધારાની માહિતીની જરૂર લાગે તો જરૂરથી એકવાર બેન્કર્સ વાસ્ક્યુલર સેન્ટરનો સંપર્ક કરો. તમારા જે પણ ડાઉટ્સ છે, તમારા જે પણ ક્વેશ્ચન્સ છે એને સોલ્વ કરી તમારી જે સમસ્યા છે એનો ઉકેલ લાવવા અમે ચોક્કસપણે પ્રયત્ન કરીશું. થેન્ક યુ.